હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મા કા સ્વાદમાં। આજે હું તમારા માટે આલુ સ્ટફ ઢોકળીની રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી। ઢોકળી માટે સૌથી પહેલાં આપણે દાળ બાફવાની છે। તો મેં આ 1/4 કપ જેટલી તુવેરની દાળ લીધી છે। એને સારી રીતે આપણે ધોઈ કાઢવાની છે। આવી રીતે બરાબર સાફ કરીને આ પાણી કાઢી નાખવાનું અને બીજું ચોખ્ખું પાણી અંદર એડ કરી દેવાનું। આ રીતે આપણે ચોખ્ખું પાણી લઈ લેવાનું। હવે આને એક આપણે કુકરમાં લઈ લઈશું અને આવી રીતે મૂકીને ઉપર એક આવું કાણાવાળું ઢાંકણું મૂકી દેવાનું। અને આજે આપણે આ સ્ટફિંગવાળી ઢોકળી કરવાના છે, એટલે સ્ટફિંગ માટે આપણે આવી રીતે 2 બટાકા સમારીને મૂકી દઈશું। આવા મીડિયમ સાઇઝના મેં 2 બટાકા લીધા છે। ઢાંકણ ઢાંકીને આપણે 5 વિસલ વગાડી લઈશું। દાળ અને બટાકા બફાય છે ત્યાં સુધી આપણે ઢોકળી માટેનો લોટ બાંધી લઈએ। એના માટે મેં આ ઘઉંનો ઝીણો લોટ 1.5 બાઉલ લીધો છે। એની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું, 1 ટીસ્પૂન લાલ મરચું, અડધી ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું અને અડધી ટીસ્પૂન જેટલો અજમાને આવી રીતે આપણે થોડું ક્રશ કરીને લઈશું। આ બધું સરસ મિક્સ કરી લેવાનું છે। બધું સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે થોડું પાણી એડ કરીને ભાખરી જેવો લોટ બાંધવાનો છે, એટલે બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં, એ રીતે બાંધવાનો। લોટ આપણો બંધ થઈ ગયો છે। આ રીતનો આપણે લોટ બાંધવાનો છે। હવે એને આપણે ઢાંકીને સાઈડ ઉપર મૂકી દઈશું। હવે દાળ આપણી બફાઈ ગઈ છે, તો હવે આપણે જેટલી ઢોકળીની જરૂર હોય એ રીતે એની અંદર આપણે પાણી ઉમેરી દેવાનું અને દાળને વલોવી કાઢવાની છે। આ રીતે એકદમ સરસ વલોવી કાઢવાની। સ્ટફિંગ માટેના બટાકા આપણા ઠંડા થઈ ગયા છે, એના મેં છોડા પણ કાઢી નાખ્યા હતા। હવે એને આપણે મસાલો કરી દઈશું। તો અડધી ટીસ્પૂન જેટલા આદુ, મરચાં અને લસણની પેસ્ટ છે, અડધી ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું, અડધી ટીસ્પૂન હળદર, સ્વાદ મુજબ મીઠું, અડધી ટીસ્પૂન ખાંડ અને રીતે અડધા લીંબુનો રસ, થોડાક લીલા ધાણા। હવે આ બધું સરસ મિક્સ કરી લેવાનું છે। તો સ્ટફિંગ આપણું તૈયાર છે। હવે આપણે ઢોકળી બનાવવા માટે દાળ વઘારી લઈએ। તો એક ગેસ ચાલુ કરી મેં આવી રીતે કઢાઈ મૂકી દીધી છે। એની અંદર 1.5 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું, અડધી ટીસ્પૂન જેટલી રાઈ, 2 લવિંગ, 3 નાના ટુકડા સૂકા મરચાંના અને લીમડીના પાન। ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની। 1 નાનું ટામેટું સમારીને લીધું છે, તે એડ કરી દઈશું। એને 1 કે 2 મિનિટ માટે આપણે શેકી લેવાનું છે।
1/8 ટીસ્પૂન જેટલી હિંગ, અડધી ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું અને એમાં આપણા જે દાળ વલોવી હતી એડ કરી દઈશું. બીજું અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. હવે કાચી કેરીને મેં આવી 3 ચીરી સમારીને મેં લીધી છે તે એડ કરી દઈશું. સ્વાદ મુજબ મીઠું અને 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું. હવે આ દાળને બરાબર ઉકળવા દઈશું. ગળપણ માટે આપણે ગોળ એડ કરીશું. બસ હવે આને સારી રીતે થોડીક ઉકળવા દઈશું. દાળ આવી ઉકળવામાં આવે ત્યારે 1 ટીસ્પૂન જેટલું વાટીને આદું એડ કરી દઈશું. દાળ આપણી ઉકળે છે ત્યાં સુધી આપણે બધી ઢોકળી સ્ટફ કરી લઈશું. આ રીતે બધા મીડિયમ સાઇઝના આપણે ગોલા કરી દઈશું. પૂરી આપણે વણીએ એ રીતના આપણે કરવાના. હવે આમાંથી આપણે પૂરી વણી લઈશું. હવે મીડિયમ સાઇઝની પૂરી વણવાની, બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં. એની અંદર આપણે સ્ટફિંગ ભરી લેવાનું છે. આપણે કચોરી બનાવતા હોય એ રીતે બનાવી દેવાનું. આ રીતે પોટલી બનાવી દેવાની. વધારાનો લોટ હોય તે કાઢી લેવાનો. કોઈક જગ્યાએ એવું ફાટી હોય તો હાથેથી આવી રીતે આજુબાજુથી લોટ લઈને થોડું એને પેક કરી દેવાનું. આ રીતે આપણે બધી જ પોટલીઓ વાળી દઈશું. બધી ઢોકળી આપણી આવી ભરાઈ ગઈ છે અને એની અંદર આપણે એક આવી રીતે વણીને પણ આના ટુકડા એડ કરવાના છે. એટલે મેં આવી રીતે એક રોટલો વણી લીધો છે અને આવી રીતે કાપી લીધો છે. એટલે આપણે આવી વણેલી ટુકડી એડ કરી દઈશું. થોડી ઢોકળી એડ કર્યા પછી આવી રીતે હલાવી દેવાનું એક વખત, એટલે એકબીજાને ચોંટે નહીં, ઢોકળી આપણી છૂટી રહે. ફરીથી બીજી એડ કરવાની. આ રીતે આપણે બધી ઢોકળી એડ કરી દઈએ. કટ કરેલી ઢોકળી આપણે બધી એડ કરી દીધી જ. હવે આ ભરેલી ઢોકળી એડ કરીશું. હવે આપણી ઢોકળી બફાઈ જાય ત્યાં સુધી આને થવા દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની. 5 મિનિટ પછી એની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલો અથાણાનો મસાલો એડ કરી આપવાનો. આનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એક વખત આવી રીતે હળવા હાથે મિક્સ કરવાનું
નહીં તો આપણી અંદર જે પોટલીવાળી ઢોકળી છે તે ફાટી જશે. હવે એને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની અને એને થોડી ઉકળવા દેવાની. 10 મિનિટ પછી આપણી ઢોકળી તૈયાર છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને સર્વ કરી લઈશું. છેલ્લે આપણે લીલા ધાણાથી એને ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણી ગરમા ગરમ સ્ટફ ઢોકળી. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.